જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, તમે ધોરણ 10 ની અંદર પ્રવેશ કરી ગયા. તમે ધોરણ 10 ની શરૂઆત કરવા જઈ રહ્યા છો વિદ્યાર્થી મિત્રો. ત્યારે ધોરણ 10 અને ધોરણ 10 ની અંદર સમાજ વિષય, આ સમાજ વિષયની તૈયારી કેમ કરાય સાહેબ? સાહેબ સમાજની અંદર સિલેબસ બહુ લાંબો છે, લેન્ધી છે. આ સમાજ વિષયની સાહેબ સાલ યાદ નથી રહેતી. સમાજ વિષયના મોટા પ્રશ્નો છે, એને કેમ લખવા જોઈએ? સાહેબ આવડો મોટો સિલેબસ છે, એ તૈયાર કરવો કેટલો અઘરો પડશે. આવા બધા પ્રશ્નો ધોરણ 10ના જે વિદ્યાર્થીઓ પ્રવેશ કરે, 10માના વિદ્યાર્થીઓ શરૂઆત કરતા હોય ને, એ વિદ્યાર્થીઓને આ બધા પ્રશ્નો સતાવતા હોય. સ્વાભાવિક છે, તમારા માટે નવું છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો એક વિશ્વાસ રાખજો, વર્ષોના અનુભવથી કહું છું, વર્ષોથી ભણાવીએ છીએ, સારામાં સારું રિઝલ્ટ આપીએ છીએ. અને એટલા માટે કહું વિદ્યાર્થી મિત્રો, સિલેબસ ભલે લાંબો છે, ચેપ્ટર ભલે વધારે છે, પરંતુ જો વિદ્યાર્થી મિત્રો પ્રોપર માર્ગદર્શનથી એક પ્લાનિંગ પૂર્વક જો તૈયારી કરવામાં આવે તો ધોરણ 10ના વિદ્યાર્થીઓ સમાજની અંદર સારામાં સારા રિઝલ્ટ લાવીએ છે અને લાવી રહ્યા છે. કોઈ અઘરું નથી વિદ્યાર્થી મિત્રો. આજે મારે તમને વાત કરવી છે ધોરણ 10ની અંદર કેટલા ચેપ્ટર છે, ચેપ્ટરનું માળખું કઈ રીતનું છે, પરીક્ષામાં કઈ રીતે પૂછાય છે, એની મારે વાતો કરવી છે. કારણ કે જે રસ્તે આપણે ચાલવાનું છે, જે મંજિલ સુધી પહોંચવાનું છે, એનો રસ્તો આપણી આગળ નથી, એ રસ્તાનું આપણી આગળ કોઈ માર્ગદર્શન નથી, તો ત્યાં પહોંચવું અઘરું પડે. એવી જ રીતે 10મામાં સારામાં સારા માર્ક્સ સાથે આપણે પાસ થવું છે, સમાજ વિષયની અંદર સારામાં સારા માર્ક્સ લાવવા છે. આપણને ખબર હોવી જોઈએ કયા ચેપ્ટરમાં વધારે અમારે ફોકસ કરવાનું છે, કઈ રીતે અમારી તૈયારી હોવી જોઈએ આખા વર્ષ દરમિયાન. આજના લેક્ચરની અંદર હું તમને વાતો કરવાનો છું. અહીંયા વિદ્યાર્થી મિત્રો સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો તમે, ધોરણ 9ની અંદર આપણે 22 ચેપ્ટર હતા સાહેબ. આ 9મા ધોરણના ચેપ્ટર સાહેબ તમે અહીંયા કેમ લીધા? ધોરણ 10ની વાતો કરો છો ને એમાં 9મા ધોરણના ચેપ્ટર કેમ લીધા? એટલા માટે લીધા વિદ્યાર્થી મિત્રો કે ધોરણ 9ની અંદર અમુક એવા ટોપિક છે જે મારી પાસે વિદ્યાર્થીઓ ભણ્યા છે અને ખબર છે કે હું વારે વારે કહેતો કે ભાઈ અમુક ટોપિક જે ભણાવતો ને ત્યારે એમ કહેતો 10મામાં તમને આને આ વસ્તુ ભણાવીશું. તો અમુક એવા ટોપિક છે એ વિદ્યાર્થી મિત્રો ધોરણ 10ની અંદર પૂછાય છે. એટલે જે 9મા ધોરણમાં વ્યવસ્થિત ભણ્યા છે, જે વિદ્યાર્થી મિત્રો 9માના વિદ્યાર્થીઓ જોતા હશે એને પણ કહું, 9મા ધોરણની અંદર વ્યવસ્થિત ગંભીરતાથી ભણશો ને તો 10માની અંદર તમારે 70 થી 80% બર્ડન ઓછું થઈ જાય, જે ભાર છે ને ઓછો થઈ જાય, હળવા થઈ જાઓ અને રમતા રમતા સરસ મજાના માર્ક લાવશો. તો જે વિદ્યાર્થી મિત્રો 9મા ધોરણના વિદ્યાર્થીઓ મને જોવે છે એ બધાને પણ યાદ રાખજો તમે કે 9મું છે એને ગંભીરતાથી લેશું આપણે અને સારી રીતે તૈયારી કરશું ને તો 10મા ધોરણની અંદર 70 થી 80% ભાર ઓછો થઈ જાય છે. બરાબર. આજે વાત કરવી છે 10મા ધોરણની અંદર આપણે વિદ્યાર્થી મિત્રો 23 ચેપ્ટર છે, અહીંયા 21 છે પણ 23 ચેપ્ટર છે 10મા ધોરણની અંદર. બરાબર. અને છેલ્લા 2 ચેપ્ટર છે તો નાના નાના 2-2 પેજના છે, પરંતુ એમાંથી પૂછાય છે. હું તમને બધું સમજાવીશ. વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ, વાત કરીએ. પહેલું ચેપ્ટર છે ભારતનો વારસો. વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટર કુલ કેટલા માર્કનું છે? તો ચેપ્ટર 5 માર્કનું છે. કેટલા માર્કનું છે? 5 માર્કનું ચેપ્ટર છે. એની અંદર જો મેં વિભાગ વાઇઝ કહી દીધું, આ બ્લુપ્રિન્ટ પ્રમાણે છે વિદ્યાર્થી મિત્રો, મેં નથી ગોઠવેલું. બ્લુપ્રિન્ટ પ્રમાણે તમારી બોર્ડની પરીક્ષા લેવાતી હોય સાહેબ, એમાં થોડો ઘણો ચેન્જીસ થાય, 1-2 માર્કનો થાય, વધારે ન થાય. આખી બ્લુપ્રિન્ટ ચેન્જ ન થઈ જાય. બરાબર. તો જોઈ લો તમે, 5 માર્કનું ચેપ્ટર છે વિદ્યાર્થી મિત્રો. વિભાગ એની અંદર એક પ્રશ્ન આવશે, 1 માર્કનો એક. વિભાગ બી ની અંદર 2 માર્કના 2 પ્રશ્ન, 2 માર્કના 2 પ્રશ્ન પૂછાય. એટલે કે કુલ કેટલા માર્ક થયા? 4 અને 1 5 માર્ક. ડન. એના પછી વિદ્યાર્થી મિત્રો બીજું ચેપ્ટર ભારતનો સાંસ્કૃતિક વારસો, પરંપરા, હસ્ત અને લલિત કલા. એની અંદર વિદ્યાર્થી મિત્રો વિભાગ એ ની અંદર 1 માર્કનો પ્રશ્ન હશે. વિભાગ બી ની અંદર 2 માર્કના 2 એટલે કે 4 ને 1 5 એટલે 5 માર્કનું આખું ચેપ્ટર છે તમને. એના પછી ત્રીજું ચેપ્ટર ભારતનો સાંસ્કૃતિક વારસો, શિલ્પ અને સ્થાપત્ય. અહીંયા વિદ્યાર્થી મિત્રો 1 માર્કનો વિભાગ એની અંદર પ્રશ્ન હશે. સાહેબ અહીંયા વિભાગ બી ની અંદર પૂછાય છે તો કે ભાઈ ત્રીજા ચેપ્ટરમાંથી વિભાગ બી માં નથી પૂછાતું, વિભાગ ડી ની અંદર ડાયરેક્ટ પૂછાય, વિભાગ સી માં નથી પૂછાતું. વિભાગ ડી ની અંદર તો કે ભાઈ 2 પ્રશ્ન પૂછાય.
તો 3 માર્કના 2 પ્રશ્ન એટલે 6 અને 1 7 એટલે 7 માર્કનું ચેપ્ટર છે. અગત્યનું ચેપ્ટર છે આપણી માટે. બરાબર, કેટલું અગત્યનું ચેપ્ટર છે વિદ્યાર્થી મિત્રો. એના પછી વિદ્યાર્થી મિત્રો જુઓ તમે ભારતનો સાહિત્યિક વારસો. આ સાહિત્યિક વારસાની અંદર વિદ્યાર્થી મિત્રો વિભાગ એ ની અંદર 1 માર્કનો એક પ્રશ્ન, વિભાગ બી ની અંદર કાંઈ પૂછાતું નથી. વિભાગ ડી ની અંદર એક પ્રશ્ન એટલે 3 ને 1 4 4 માર્કનું આ ચેપ્ટર છે. એવી જ રીતે પાંચમું ચેપ્ટર 8 માર્કનું ચેપ્ટર છે વિદ્યાર્થી મિત્રો. છઠ્ઠું ચેપ્ટર 4 માર્કનું છે. સાતમું ચેપ્ટર 3 માર્કનું છે. બરાબર, આઠમું ચેપ્ટર છે વિદ્યાર્થી મિત્રો એની અંદર વિભાગ બી ની અંદર 2 માર્કના 2 પ્રશ્ન એટલે 4 4 ને 1 5. બરાબર, આ એક 4 માર્કનો એક પ્રશ્ન 4 ને 4 8. બરાબર, આ રીતના છે. બરાબર, વન અને વન્યજીવ સંસાધન. બરાબર, અહીંયા જુઓ તમે કે ભાઈ વિભાગ બી ની અંદર 2 માર્કના 2 એટલે 4 થયા અને અહીંયા વિભાગ ડી ની અંદર 1 માર્કનો પ્રશ્ન એટલે આ રીતનું છે. ત્યાર પછી 9મું ચેપ્ટરની અંદર વન્યજીવ સંસાધનો 4 માર્ક 9 માર્ક. પછી 10મું ચેપ્ટર 9 માર્કનું. એના પછી 11મું ચેપ્ટર છે વિદ્યાર્થી મિત્રો 3. 12મું ચેપ્ટર છે 5 માર્ક. 13મું ચેપ્ટર છે એ 5 માર્ક. આવી રીતે વિદ્યાર્થી મિત્રો આખી જે બ્લુપ્રિન્ટ છે એ આપણી પાસે છે. હવે મારે તમને આજે સમજાવવું છે કે પેપરનું માળખું કઈ રીતે હશે. વિભાગ એની અંદર વિદ્યાર્થી મિત્રો 24 પ્રશ્ન હશે. સાંભળજો, વિભાગ એની અંદર 1 થી 24 પ્રશ્ન તમારા પ્રશ્નપત્રમાં આવશે. 80 માર્કનું પેપર હોય તો એની અંદર 1 થી 24 પ્રશ્ન છે એ હેતુલક્ષી પ્રશ્ન હોય. કેવા પ્રશ્ન હોય વિદ્યાર્થી મિત્રો? તો કે ભાઈ હેતુલક્ષી પ્રશ્ન હોય. અને આ હેતુલક્ષી પ્રશ્નની અંદર શું હોય તો સાહેબ ખરા ખોટા હોય, ખાલી જગ્યા હોય, જોડકા હોય, વિકલ્પો હોય, વ્યાખ્યા અથવા પારિભાષિક શબ્દ હોય, બધું 1 માર્કનું હોય. અને આમાં ઓપ્શન નહીં મળે તમને, બધા ફરજિયાત છે. તો આ માળખું ખાલી સમજી લો, બ્લુપ્રિન્ટ સમજી લો, સમજણ પડે કે ભાઈ અમારું પેપર લેવાશે એની અંદર 1 થી 24 માર્કના જે પ્રશ્ન છે અમારા ફરજિયાત લખવાના છે અને ટૂંકા પ્રશ્નો હશે, બધા વિકલ્પો જોડકા ને એવું બધું. સમજાણું? તો આ વસ્તુ ખાસ યાદ રાખજો. એના પછી જો એમાં પણ મેં કહી દીધું 1 થી 5 પ્રશ્ન છે જોડકા, 6 થી 10 ખરા ખોટા, 11 થી 15 ખાલી જગ્યા, 16 થી 20 MCQ અને 21 થી 24 ટૂંકા પ્રશ્નો. આ રીતનું કંઈક એનું માળખું છે વિદ્યાર્થી મિત્રો. હવે યાદ રાખો વિભાગ બી. વિભાગ બી કુલ કેટલા માર્કનો છે વિદ્યાર્થી મિત્રો? વિભાગ બી કુલ આપણી આગળ 18 માર્કનું છે. અને આ 18 માર્કની અંદર વિદ્યાર્થી મિત્રો 13 પ્રશ્નો આપેલા છે. 13 માંથી તમારે 9 પણ કેવા 9 પ્રશ્ન ફરજિયાત લખવાના. 13 લખવાના નથી, પહેલા કહું છું. આવડતા હોય ને એટલા 9 લખવાના. અને દરેક પ્રશ્નનો માર્ક છે, એક પ્રશ્નનો માર્ક છે 2. 9 દુને 18 માર્કનો આખો આપણો વિભાગ છે. હવે સાહેબ મારે વિભાગ બી ની તૈયારી કરવી છે. ખાલી મારે સાહેબ વિભાગ બી છે ને પહેલા પૂરો કરવો છે. વિભાગ એ અમારે થઈ ગયો, હાલો માની લો, ટૂંકા પ્રશ્ન બધા આવડી ગયા. હવે હું બોર્ડની પરીક્ષા દેવા જાઉં છું, મારે વિભાગ બી તૈયાર કરવો છે. તો વિભાગ બી તૈયાર કરવા માટે કેટલા ચેપ્ટરમાંથી વિભાગ બી ના એટલે કે 2 માર્કના પ્રશ્નની તૈયારી કરવાની, કયા ચેપ્ટરમાંથી 2 માર્કના પ્રશ્નની તૈયારી કરવાની, એ અમને ખબર પડી જાય. કેમ પડે? બ્લુપ્રિન્ટમાંથી ખબર પડે. 25મો અને 26મો પ્રશ્ન છે ને વિદ્યાર્થી મિત્રો તમને બોર્ડની પરીક્ષામાં પહેલા ચેપ્ટરમાંથી પૂછાય. તો જ્યારે હું 2 માર્કના પ્રશ્નની તૈયારી કરું, વિભાગ 2 ની તૈયારી કરું, ત્યારે પહેલું ચેપ્ટર કરવું પડે. 27 અને 28મો પ્રશ્ન છે ને એ ચેપ્ટર 2 માંથી પૂછાય. એટલે જ્યારે હું 2 માર્કના પ્રશ્નની તૈયારી કરું ત્યારે મારે ચેપ્ટર 2 પણ કરવું પડે સાહેબ. અને 29 અને 30મો પ્રશ્ન છઠ્ઠા ચેપ્ટરમાંથી હોય તો 2 માર્કના પ્રશ્નની તૈયારી કરું તો છઠ્ઠું ચેપ્ટર પણ કરવું પડે. અને વિદ્યાર્થી મિત્રો 31મો પ્રશ્ન એ 9મા ચેપ્ટરમાંથી છે. તો 2 માર્કના પ્રશ્નની તૈયારી કરીએ ને ત્યારે પહેલું, બીજું, છઠ્ઠું, 9મું ચેપ્ટરમાંથી 2 માર્કના પ્રશ્ન તૈયાર કરવાના. આવી ખબર પડી ગઈ? ક્યારે ખબર પડી? બ્લુપ્રિન્ટ કરો ત્યારે. હવે જુઓ 12મું ચેપ્ટર પૂછાય તમને, એના પછી 13મું ચેપ્ટર આવે છે અને 20મું ચેપ્ટર. તમારે સાહેબ ખાલી 2 માર્કના પ્રશ્ન કયા ચેપ્ટરમાંથી કરવાના એ અહીંથી ખબર પડી ગઈ તમને. 2 માર્કના પ્રશ્ન સાહેબ અમારે ધોરણ 10ની પરીક્ષા દેવા જઈએ અને સમાજની તૈયારી કરીએ તો વિભાગ બી કરવો હોય ને 2 માર્કના પ્રશ્ન તૈયાર કરવા હોય ને તો અમારે આટલા જ ચેપ્ટર લેવાના છે. પહેલું, બીજું, છઠ્ઠું, 9મું, 12મું, 13મું ને 20મું ચેપ્ટર. વાત સાહેબ સમજાઈ ગઈ અમને. હવે સાહેબ આગળ વધીએ સાહેબ વિભાગ સી ની તૈયારી કેમ કરવી. વિભાગ સી તમારા માટે 18 માર્કનું છે. એની અંદર તમને 9 પ્રશ્નમાંથી 6 ફરજિયાત લખવાના. યાદ રાખજો, 9 આપેલા છે એમાંથી 6 અને એક પ્રશ્નનો ગુણ છે 3. એમાંય આવી રીતે સમજી જઈએ સાહેબ મારે વિભાગ સી ની તૈયારી કરવી છે તો મારે કયા ચેપ્ટર કરવાના? જો અહીંયા જ કહી દીધું છે, ત્રીજું ચેપ્ટર કરવું પડે સાહેબ.
ચોથા ચેપ્ટરમાંથી 3 માર્કના પ્રશ્ન પૂછાય છે, 8મા ચેપ્ટરમાંથી 3 માર્કના પ્રશ્ન પૂછાય છે, 16મા ચેપ્ટરમાંથી 3 માર્કનો પ્રશ્ન પૂછાય, 18મા ચેપ્ટરમાંથી પૂછાય અને 19મા ચેપ્ટરમાંથી પૂછાય. અહીંથી ખબર પડી ગઈ છે કે 3 માર્કના પ્રશ્ન મારે કયા ચેપ્ટરમાંથી તૈયાર કરવાના. જ્યારે પણ મારે 3 માર્કના સવાલ પાકા કરવાના તો આટલા જ ચેપ્ટરમાંથી કરવાના છે, અથવા તો આટલા ચેપ્ટરમાંથી 3 માર્કના જ પ્રશ્ન પૂછે. ટપ્પા પડ ગયા આપકો, સમજાઈ ગયું. એના પછી વિદ્યાર્થી મિત્રો વિભાગ ડી ની વાત કરીએ. 7 પ્રશ્નોમાંથી 4 ફરજિયાત, 7માંથી 4. બરાબર. આ કેટલા માર્કનો છે? 16 માર્કનો છે, 16 માર્કનો. એની અંદર વિદ્યાર્થી મિત્રો મોટા પ્રશ્ન છે ને, એ મોટા પ્રશ્ન જ મારે તૈયાર કરવા છે. 4 માર્કના પ્રશ્ન મારે કયા ચેપ્ટરમાંથી કરવાના? તો 5મું ચેપ્ટર છે એમાંથી 4 માર્કના પ્રશ્ન પૂછાય છે. 10મું ચેપ્ટર છે એમાંથી 4 માર્કના પ્રશ્ન પૂછાય છે. 17મું ચેપ્ટર છે એમાંથી 4 માર્કના પ્રશ્ન પૂછાય છે. અને 21મું ચેપ્ટર છે એમાંથી 4 માર્કના પ્રશ્ન પૂછાય. એનો મતલબ એવો થયો, એનો અર્થ એવો થયો કે જ્યારે પણ મારે મોટા પ્રશ્નની તૈયારી કરવી છે, 5, 10, 17 અને 21 ચેપ્ટર કરી નાખું, વાત પતી ગઈ. મોટા પ્રશ્ન આમાંથી જ આવે, બ્લુપ્રિન્ટ કહે છે. હવે વિદ્યાર્થી મિત્રો તમે સાહેબ અહીંયા 16 માર્ક કીધા, તો આ 4 માર્ક બીજા ક્યાંથી વધ્યા? તો આ 4 માર્કના વિદ્યાર્થી મિત્રો નકશા પૂછાય છે. અને એ નકશાના અમુક ચેપ્ટર નક્કી હોય છે, બરાબર. એમાં કયા કયા ચેપ્ટર જોઈ લો તમે? 8મું, 9મું, 10મું, 13મું, આવા બધા ચેપ્ટર છે એમાંથી નકશા પૂછાતા હોય છે. તો આ વાલા વિદ્યાર્થી મિત્રો આ વાત થઈ બ્લુપ્રિન્ટની. આ વાત કેની થઈ? બ્લુપ્રિન્ટની. ધોરણ 10ની તૈયારી કરો છો, સમાજ વિષયની તૈયારી કરવા જઈ રહ્યા છો, પ્રારંભ કરી રહ્યા છો, તો તમારી આગળ એક પેપરનું આમ ઓવરવ્યૂ હોવું જોઈએ, માળખું હોવું જોઈએ. આવી રીતનું કંઈક અમને પ્રશ્નપત્ર આવશે. અને એવી રીતની તૈયારી સાથે અત્યારથી ધીમે ધીમે તૈયારી કરો, સારામાં સારું રિઝલ્ટ લઈ શકશો. ડરવાની જરૂર જરાય નથી. ધોરણ 10ની તૈયારી કરતા કરતા અમે ઘણા બધા વિડીયો તમારા માટે મૂકશું. દરેક તમારા જે પ્રશ્નો છે એ અમે એનું સોલ્યુશન લાવી અને તમારી સાથે એક વિડીયો મારફતે તમને સમયે સમયે તમારી સામે અમે હાજર થતા રહીશું. ત્યાં સુધી આજનો લેક્ચર અહીંયા સુધી. તો યાદ રાખજો, આ જે માળખું છે પેપરનું એ તમે ખાસ ધ્યાન રાખજો. આવી રીતે પેપર આવશે તમારું તો આ વસ્તુ ક્લિયર હોવી જોઈએ. તો આજનો લેક્ચર અહીંયા સુધી. ફરી પાછા કંઈક નવા લેક્ચર સાથે મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. ભારત માતા કી જય. Painted Painless Learning.